વડોદરાના ગોત્રી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાએ 5 કરોડના ખર્ચે ગોત્રી ગાર્ડન બનાવ્યું. વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખે આક્ષેપો કર્યા છે કે ઘણા સમયથી ગોડી ગાર્ડનમાં તળાવમાં ગટરનું પાણી મિક્સિંગ થઈ રહ્યું છે. વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદયાએ વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલામાં વહેલી તકે આ તળાવના પાણીમાં ગટરનું પાણી મિક્સિંગ જે કરવામાં આવી રહ્યું છે તેનું નિવારણ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા, મહામંત્રી સુનિલ પરમાર, યુવા કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અન્ય કાર્યકરોની હાજરીમાં ગોત્રી ગાર્ડનમાં જે ગટરનું પાણી મિક્સિંગ થઈ રહ્યું છે તે બાબતે વિરોધ કરાયો હતો અને આગામી સમયમાં જો તેનું નિવારણ નહીં લાવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની જવાબદારી પાલિકા અને હાલના જે સ્થાનિક કોર્પોરેટર છે તેની રહેશે તેવી ચેતવણી પણ આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. 7 વર્ષ થયા છે હજુ, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક હથ્થું શાસન છે. આ ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. એનું કારણ એવું છે કે આ જે પબ્લિક જે ચાલવા આવે છે, જનતા ચાલવા આવે છે, વડીલો ચાલવા આવે છે, એના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે. કારણ કે આજે જુઓ કે 30 વર્ષથી લોકોએ ખોબા ભરીને વોટ આપ્યા, એની જગ્યાએ આજે જનતાને હાલાકી ના પડે એવું સગવડ આપવી જોઈએ, એની જગ્યાએ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. બીજી વસ્તુ એ કહેવા જઈએ છે કે આ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવો જોઈએ. જે બી અધિકારી હોય, જે બી કોર્પોરેટર હોય, એ લોકો અહીંયા આવવું જોઈએ અને તાત્કાલિકપણે એનું નિરાકરણ લાવવું જોઈએ. હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ.